સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ જાહિદ ખાન પઠાણની શહીદીની શાહી હજી સુકાઈ નથી ત્યાં સુરેન્દ્રનગર પોલીસની એક બદમાશી બહાર આવી છે અને બદમાશી એવી છે કે દારૂ ભરેલી ઇનોવા કારને છુપાવવા માટે તેમણે ફરિયાદમાં કેવી રીતના ચેડા કર્યા અને સત્યને કેવી રીતના છુપાવ્યું તેની વિગતે વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે સુરેન્દ્રનગરના ચૂડાની. સુરેન્દ્રનગરના ચૂડા પાસે આવેલા એક ગામમાં રહેતા પરેશપુરી ગોસાઈને લાભ પચમની રાત્રે અકસ્માત નડે છે. હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે. ડૉક્ટર પૂછપરછ કરે છે ત્યારે પરેશપુરી ડૉક્ટરને જાણ કરે છે કે મને એક ઇનોવા કારે ઉડાડ્યો છે અને મારે પોલીસને ફરિયાદ કરવી છે. આ મામલે હોસ્પિટલ તાત્કાલિક સુરેન્દ્રનગર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરે છે, પણ ડૉક્ટરને ખબર નહોતી અને પરેશપુરીને ખબર નહોતી કે પોલીસ આખી ઘટના ઉપર ઠંડુ પાણી રેડવા માગે છે, કારણ કે જો સાચી ફરિયાદ નોંધે તો પોલીસના ધંધા ઉગાડા પડી જાય. ઘટના એવી છે કે લાભ પાંચમના દિવસે આ પરેશપુરી પોતાના એક મિત્ર છે શંભુભાઈ, તેની સાથે રાણપુરથી નીકળ્યા હતા રાતના અને રસ્તામાં એક હોટલ આવે છે, શિવ હોટલ. ત્યાં તેઓ રોકાય છે. શિવ હોટલ ઉપર ચા પાણી કરી રહ્યા હતા ત્યારે બીજા મિત્રો આવે છે અને એવું કહે છે કે ભેળ બનાવડાવી છે, આપણે ભેળ ખાઈએ. દિવાળીનો તહેવાર હતો, મિત્રો ભેગા થયા એટલે ગપાટા ચાલુ હતા. આ દરમિયાન એક બીજી વ્યક્તિ પણ આવે છે જેનું નામ છે કાનજીભાઈ. કાનજીભાઈ સુરેન્દ્રનગર પોલીસમાં ફરજ બજાવે છે. વાતોના વડા ચાલી રહ્યા હતા, નાસ્તા પાણી થઈ રહ્યા હતા ત્યારે બરાબર રાત્રે 3 વાગે કાનજીભાઈ ઉપર કોઈનો ફોન આવે છે અને અચાનક હોટલ પાસેથી એક ઇનોવા કાર પૂર ઝડપે પસાર થાય છે. જેવી ઇનોવા કાર પસાર થાય છે, કાનજીભાઈ અને સાથે રહેલા રોહિતભાઈ પોતાની કારમાં ઇનોવા કારનો પીછો શરૂ કરે છે. આખી ઘટના આ પરેશપુરી સમજી શકતા નથી કે શું બની રહ્યું છે. દરમિયાનમાં આ કાનજીભાઈનો ફરી ફોન આવે છે કે જે કાર ઇનોવા કાર અત્યારે રાણપુર તરફ ગઈ તે હવે પાછી ફરી રહી છે, એટલે હોટલ પાસે આઈસર ટ્રક મૂકીને આડાશ ઊભી કરો. એટલે હોટલ ઉપર રહેલા માણસો, જેમાં પરેશપુરી પણ છે, એ આડાશ ઊભી કરે છે, આઈસર આડી કરે છે, કારણ કે એ ઇનોવા કાર જે પાછી ફરી રહી હતી તેને રોકવાની હતી. પણ એટલી વારમાં એવું બને છે કે ઇનોવા કાર આવે છે અને આઈસર પાર્ક કરી હતી તેની બાજુમાંથી પસાર થાય છે અને બાજુમાં ઊભા રહેલા પરેશપુરીને ઉડાડીને જતી રહે છે. આ દરમિયાન આઈસર કારને હટાવી લેવામાં આવે છે અને પોલીસની 2 બોલેરો કાર ત્યાંથી પસાર થાય છે. પરેશપુરી હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે. પરેશપુરી રાહ જોઈ રહ્યા હતા કે પોલીસ આવશે, મારી ફરિયાદ નોંધશે, પણ પોલીસ ફરિયાદ નોંધવાની નહોતી, કારણ કે દાળમાં કાળું નહોતું, આખી દાળ કાળી હતી. પરેશપુરી હોસ્પિટલમાં હોય છે ત્યારે આ ફરિયાદ આપે છે અને ફરિયાદમાં આખી વિગત લખે છે. ઘટના એવી છે કે રાણપુર પોલીસ એટલે કે બોટાદ જિલ્લાની હદ લાગે છે. રાણપુરના પીએસઆઈને બાતમી મળે છે કે દારૂ ભરેલી એક ઇનોવા કાર આવી રહી છે, એટલે તેઓ નાકાબંધી કરીને ઊભા હતા. આ દરમિયાન ઇનોવા કાર રાણપુર તરફ આવે છે, જેની પાછળ સુરેન્દ્રનગર પોલીસનો કાનજી લાગેલો છે, પણ નાકાબંધી જોતા કાર યુટર્ન લઈ ફરી પાછી સુરેન્દ્રનગરની હદમાં આવે છે ત્યારે આ ઘટના ઘટે છે. આમ પોલીસ દારૂ ભરેલી કાર રોકવા માટે ખાનગી માણસોનો ઉપયોગ કરે છે તે સ્પષ્ટ હતું. પણ હવે આ ફરિયાદ નોંધાય તો મામલો જાહેર થાય તેવો હતો. એટલે 6 દિવસ સુધી પોલીસ આખી ઘટનાની ફરિયાદ નોંધતી નથી. 6 દિવસ પછી જ્યારે કેટલાક પોલીસ અમલદારો મધ્યસ્થી કરે છે
ત્યારે પરેશ પુરીની ફરિયાદ તો નોંધવામાં આવે છે સુરેન્દ્રનગરના ચુડા પોલીસ સ્ટેશનમાં. આ એ ફરિયાદ છે, અમારી પાસે હસ્તલિખિત ફરિયાદ છે. આ FIR છે જેમાં પોલીસ ક્યાંય દારૂની વાત લખતી નથી. પોલીસ ક્યાંય એવું પણ લખતી નથી કે જે કાનજી છે એ પોલીસ કર્મચારી છે. અહીં સરકાર એટલા માટે આડી કરવામાં આવી હતી કે ઇનોવામાં દારૂ હતો તે વાત પણ પોલીસ લખતી નથી. રાણપુર પોલીસ 2 વાહનોમાં ત્યાંથી નીકળે છે તે વાત પણ પોલીસ લખતી નથી. પોલીસને દારૂના કેસ કરવામાં અથવા કેસ બાર પતાવટ કરવામાં મજા આવે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. પણ અમારે સુરેન્દ્રનગરના એસપીને એટલું જ કહેવું છે કે પોલીસને ભલે આ કેસમાં મજા આવતી હોય પણ સામાન્ય લોકોના જીવ જાય અને જીવની સાથે આ પોલીસ રમી રહી છે. ભગવાનની કૃપા છે કે પરેશ પુરી જીવી ગયા, પણ જો આ ઇનોવા કાર તેની ઉપર ફરી વળી હોત તો જાહિદ ખાન પઠાણની જેમ તે પણ શહીદ થયા હોત અને પોલીસે હાથ ઊંચા કરી દીધા હોત. તો આ છે સ્થિતિ ગુજરાતની, જ્યાં દારૂ પોલીસ રમી રહી છે અને છતાં પ્રમાણિકતાની માળા જપી રહી છે. તો આ છે ગુજરાત મોડલ. આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી લખજો. અને સુરેન્દ્રનગરના કોઈ પોલીસ અમલદારને હસ્તલિખિત ફરિયાદ અને નોંધાયેલી ફરિયાદ જોઈતી હોય તો અમે આપવા તૈયાર છે, કે પછી આ પરેશ પુરી અત્યારે હોસ્પિટલમાં છે તેને પણ જઈને પૂછો તો સત્ય બહાર આવશે. અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો તે પહેલાં અમારો બેલ આઇકોન દબાવી દો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.